તોય બિચારી હાહુ અત્યારની વહુની ઉપાધિ કરે. શું કીધું ડોક્ટરે બેટા? કે બા ડોક્ટરે આરામ લેવાનું કીધું છે. તો કઈ નથી કરતા તો આરામ લેવાનું કીધું છે? આ કામ કરતા હોય તો મરી ગયા હોત આવડા. તમે ખોટા ડોક્ટર પાસે ગયા, અહીંયા જવાનું જ નતું, બીજા ડોક્ટર પાસે જવાય. જવાબદારીથી માણસ વિમુખ થાય એટલે એને તકલીફ જ છે. જવાબદારી નિભાવતા શીખી જાઓ સાહેબ. 500 રૂપિયાનું હું તો માફ કરજો, જો હું મારા યુવાનો અહીં બેઠા છે એને કહું, અને કદાચ તમારી ઘરે યુવાન દીકરો હોય તો એને કહું છું, એને એક સંદેશો આપજો મારા વતી, કે આપણા બાપુજીએ 6 વાગ્યામાં શિરામણ કરીને વાડીએ વિયા જતા અને ભર ઉનાળામાં ખાતર નાખતા હતા. એ ખાતર નાખે ને તો ઘેરેથી કહેતા જતા છોકરાઓ નિશાળેથી આવે ને એટલે ચા દેવા મોકલજો. તો એ કીટલીની વ્યવસ્થા કે થર્મોસની વ્યવસ્થા નહોતી. મોનોકોટોનું પતરાનું ડબલું હોય, અંદર દેતવા હોય, ઉપર કળશો, અંદર ચા, માથે પિત્તળની ઢાંકણી. એની સામે આર્ગ્યુમેન્ટ રાખી હોય, શરત રાખી હોય બાપાએ, વાડીએ ચા દેવા જાઓ પણ મને આઠાના વાપરવા દેવાના. આઠાના બા વાપરવા આપે. આઠાનાનો ભાગ હું લાવતા, ગામમાં જઈ શેકરિંગવાળી કાલા ખટ્ટાવાળી ગુલ્ફી લાવતા. મોયળ શું હોવાની, એક હાથમાં સાનું ડબલું ને એક હાથમાં ગુલ્ફી, હાયલા જઈ વાડીનો શેઢો સડીને ત્યાં સુહી રામાપીરના ભાલાજી ગુલ્ફી કરી દેતા, પણ બટકું ન ભરતા. હું કામ? બટકું ભરી થઈ રે ભાઈ, સમજો તમે. ભાગમાં કઈ હતું જ નહીં, ભાગમાં કાંઈ નહોતું. સા દીદી દાદાને પૂછ્યું, 6 વાગ્યાના તમે વાડી આવી ગયા છો દાદા, તો કેટલી ગાડી ખાતર નાખ્યું? તો દાદો શું કહે ખબર? એકલા આવી છે તડકામાં 10 ગાડી ખાતર નાખી દે. બપોરે ભાત લઈને જાય, કેટલી ગાડી ખાતર નાખ્યું? 15 ગાડી. રોંઢે 3 વાગે જાય, દાદા કેટલી ગાડી ખાતર? ગાડી એટલે ઢાંઢા ગાડી, બળદ ગાડીની વાત કરું છું, કે કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે હાંજ થાય ને એટલે લગભગ 30 ગાડી ખાતર નખાઈ જાય. સાંભળજો, એ 30 ગાડી ધોમ તડકામાં ખાતર નાખવાની દાદાની રિક્વાયરમેન્ટ હું? એક હવારની ચા અને એક રોંઢાની ચા. આ 2 ચામાં દાદો 30 ગાડી ખાતરે નાખી દે અને 60 વીઘા જમીન હાચો તો હું એક વસ્તુ તમને ખાલી કહેવા માંગુ છું, એને 30 ગાડીની જગ્યાએ 40 ગાડી ખાતર નાખવું હોય તો કોઈ દી બાઈએ એવું કીધું કે 30 ગાડી ખાતર તો નાખ્યું હતું પણ 40 ગાડી ખાતર નાખવું છે ને તો તાર બાન કીધે ચા ન મોકલે, તો ફ્રીજના ઉપલા ખાનામાં 4 રેડ બુલ પડ્યા એ મોકલે. એનર્જીની જરૂર પડશે મારે. કીધું કોઈ દી? સમજાઈને વંદન કહું છું. તો આજની પેઢીને એક હળીના 2 કટકા નથી કરવા. અરે ન્યાની વાત ક્યાં છોડો છો યાર. એ જે ગાડલામાં હોતો એ ગાડલાનો ગોદડું નથી હકેલી શકતો. એ તો જોવો તમે, સમજાય? થોડીક તો ઘરની તો જવાબદારી આપો યાર. તમે હામાં તમારે નિશાળે લેવા જવાના, મૂકવા જવાના, પાછો ઠેલોય લઈ લેવાનો, જાણે કે મેં 1000 રૂપિયા રળીને આવ્યો એમ. ઠેલો તો બાપુજીનો હાથમાં જ લઈ લેવો હોય, એની હાથમાં જ લઈ લેવાનો. એના પગના તળિયે હું તેમ કહું રોજ ધોઈને પીવા પડે છોકરાઓને. એક હળીના 2 કટકા નથી કરતા, રેડબુલ જાય છે ને 100 રૂપિયાના. બોલો, મારા બાપુજીનું આમાં કાંઈ નથી જતું. 100 ને 150નું પીવો નહીં, પણ હું તો એટલું કહું કે 100 રૂપિયાનું ને 150 રૂપિયાનું રેડબુલ પીવો નહીં. રેડબુલની જે પૈસા દો છો ને તમારી કમાણીના હોવા જોઈએ, બાપુજીના કમાણીના નહીં. તમારી કમાણીના થાય ને તેથી પૂછજો કેટલી વીએ હો થાય એમ. એ તો બાપુજી પાસે છે એટલે આપણે રળી લઈએ, ખાઈ જાવ, મોજો કરી લેવો, કાંઈ ન થાય. મારો બાપ ભલું કરો. બગડા થોડા બગાડવામાં આવ્યા. ઋત્વિકભાઈ રોશન અહીંથી બાપુજી ગાડી ઠેકાડે, આમ ઓલે ડુંગરે ગાડી લઈ જાય, ટીવીના પડદા ઉપર 250 કરોડ રૂપિયા લઈ મને તમને આવનારી પેઢીઓને રમાડવાના. અહીંથી ગાડી ઠેકાડે, ઓલે ડુંગરે ગાડી લઈ જાય, અહીંયાથી વાહેલું વ્હીલ ધૂળમાં ઉડાડીને શું કે ખબર? માઉન્ટ ડ્યુ ડર કે આગે જીત હે. એટલે એનો મતલબ શું થયું ખબર? ડર કે આગે જીત એટલે કે આ તમે 20 રૂપિયાની પાણીની બોટલ પીવો ને તો તમને અભય વરદાન પ્રાપ્ત થાય. તમે 40 લાખ રૂપિયાનું દેણું કરી નાખ્યું હોય ને તો 20 રૂપિયાની પાણીની 3 બોટલ પીને જવાનું અને 2 બટન ખોલીને બાપુજીને કહેવાનું કે એ બીડ્યું અપણ મર્દોવાલા કામ કરકે આયા હું. હવે રેશન કાર્ડમાં નામ કાઢ નાખે બીજું કાંઈ હે ત્યાં કરવાની છે આ. એનો મતલબ એવો જ છો ને એમ. પણ તમે જુઓ તો ખરા. તો આજની પેઢીઓને એમ કહો, 2 હાથ જોડીને પ્રાર્થના કરું, મારા બાપ તમારે અભય વરદાન જોતું હોય ને તો માવતરને પગે લાગવું પડે. અભય વરદાન જોતું હોય તો બાપને પગે લાગવું પડે. અભય વરદાન જોતું હોય તો સદગુરુને પગે લાગવું પડે. અભય વરદાન જોતું હોય તો કોઈ ભૂખાને ભોજન આપવું પડે. અભય વરદાન જોતું હોય તો ગાયોને નીણ નાખવી પડે. ઋત્વિકભાઈ રોશન પાસેથી અભય વરદાન પ્રાપ્ત ન થાય, એને 250 કરોડ રૂપિયા લઈ લીધા છે. એટલે કહું 2 હાથ જોડીને પ્રાર્થના કરીને કે અભય વરદાન જોતું હોય તો એક જ કડીમાં લઈને મારી વાણીને વિરામ આપું. બન જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેવલોક ઉજાગર, રામ દૂત તુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગ
कुमुद निवार सुमति कैसन कंचन वर्ण विराज सुवैसा कानन कुंडल कुंजित कैसा। તમે 4 વાગે જાગો, 5 વાગે જાગો, 6 વાગે જાગો, 7 વાગે જાગો, 8 વાગે જાગો, 10 વાગે જાગો, પણ આંખો ખોલ્યા પેલા તમારા હાથની નજર, તમારી નજર પેલા હાથમાં જાય. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર્મદે તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. પછી જે રેકી કરતા હોય ને, રેકી એક કોર્સ આવે, એને આવી રીતે આમ કરે ને, આપણે ત્યાં કહેવાનું કે કરાગ્રે વસ્તે કરી, પછી આવી રીતે આમ કરી, પછી આમ તોડવાનું. તો આ હનુમાન ચાલીસામાં લખેલું છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ, મને મારા સદગુરુના ચરણ કમળની રજ દે, મન મુકુર સુધાર, મને મારું મોઢું સારું કહે. એ તમારા હાથમાંથી થઈ જાય, બ્યુટી પાર્લરમાં જ ન થાય. પક્ષીઓ માટે દાણા નાખ્યા છે. મને એક સ્વામી વાત યાદ આવી. આપણે અહીંયા છે ને ધર્મ કેને કહેવાતો કે કોઈ પણ ભૂખો માણસ આવે ને, કાઠિયાવાડમાં ભૂખો માણસ આવે ને તેને ભોજન આપતા, 300 માણસ આવે તેને પાણી આપતા. અરે ન્યા સુધીની વાત કે 5 ભાઈઓ આમ જમવા બેઠા હોય ને એમાંનું એકાદું કોઈ કૂતરું આવીને બેઠું હોય સામે, કે મીંદડું આવીને બેઠું હોય, તો થાળીમાંથી એક રોટલો કૂતરાને આપે, એક રોટલો મીંદડાને આપે. આવું જોયું છે બધાએ, મેં જોયું છે. હમણાં એક દાદા છે ને, બપોરે સાળે સૂતા છે ડેલીના ખાનામાં, અને કૂતરું રહ્યું ને આમ ડેલીના ખાનામાંથી આવી તો ગયું ઘરમાં, રૂમમાં. દાદા સૂતા છે ને દરવાજો છે જેવો ખુલ્લો, તો રોહોડામાં જઈને 4 રોટલા ભથાણા હોતા ઉપાડ્યા. વાત ઉપર ધ્યાન દેજો, મજા આવશે. 4 રોટલા ભથાણા હોતા આમ ઉપાડ્યા, સીબું ખેખડું ને તો દાદાએ આમ જો પોરણો લીધો, આદમી જાગી ગયો, એને ખરપિયો લીધો, બાયુ માણસ જાગી ગયા, તેને 10 ટન હાણસી લીધું, બા જાગી ગયા, તેને જે હાથમાં આવ્યું એવું ઉપાડ્યું. આખું ઘર ગલુડિયા વાહે થયું. તો કૂતરું ઘડીક આ ખૂણેથી ઓલે ખૂણે, ઓલે ખૂણેથી આ ખૂણે, ઈ ભૂલી ગયો હું આવ્યો તો ક્યાંથી. કે આ 5 જણા વાહે છે તો ભૂલાય છે ને ભાઈ, તો હું તો હું મને ભૂલાઈ જાય, ક્યાં જવું છે ભૂલાઈ ન જાય. પણ ઓલું ભથાણું મોઢામાં જ કાઢ્યું નહીં, 7-8 આટા માર્યા, પછી ખબર પડી કે ડેલીને ખાનામાંથી આમ ગળકીને આવ્યો હતો. ગળકીને આખું ઘરે ઠાકી ગયું, 8 આટા માર્યા, 2 ને 8 આટા હાલી ન થકતા. તો કૂતરા વાહે થયા. એ કે એક તો આંટી જ જાઓ, પૂછા વગર નો ડી ગયો, આમ કરીને આમ ગયા. કૂતરું દ્વી ગયું, પછી આવી દિવાલ હતી ત્યાં આવીને બેઠું, ઓલા બધા જોવે. તો કૂતરાએ ભથાણું મોઢામાં બારું કાઢ્યું ને એક રોટલો ઉપાડતું જાય અને ખાતું જાય. ત્યાં આખું ઘર પાળિયા બેઠું બેઠું કે કાંઈ વાંધો ને ભાઈ, જેને ભાગમાં હતું એ ખાય, આપણા રોટલા ખાઈ ગયા છે તેના એનું આતરડું ઠરશે ને આપણને પૂઈન મળે છે. ત્યાં તો કૂતરાને વાસા ફૂટી, એ બા મારા જીવના જોખમે લાવ્યો છો, એમાં પૂઈન ન ભેગું થાય. એટલે 5 વાગે જાગો, 100 વાગે જાગો, એક હનુમાન ચાલીસાના પાઠ કરો, શિવરુદ્રીના પાઠ કરો, જનમંગલ સ્ત્રોતના પાઠ કરો. આપણી પાસે બહુ બધું છે, આપણે ભટકી ગયા હોય એવું નથી લાગતું. અરે મારી માવડિયું ને કહું, મારી માં, કે કદાચ તમે રસોઈ બનાવતા હોય ને તો ઘડીક ટીવી બંધ કરી દો, ટીવી બંધ કરી દો. આ યુટ્યુબમાં તમને કહું હનુમાન ચાલીસાના પાઠનું ચાલુ કરી દો, યમનાષ્ટક ચાલુ કરી દો, શિવરુદ્રી ચાલુ કરી દો, ચંડી પાઠ ચાલુ કરી દો. શું કામે? આપણે અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા થાય ત્યારે જ કેમ શેરો હારો બને? તે પછી કોઈ દી બન્યો નહીં એવો, કોઈ દી ન બન્યો એવો. નલંદો આવે હસોડો નથી બનતો, હો ભાઈની હાળે આવે તો શીરો હારો બને, હાટુભાઈ ને શીરો હારો બને, પણ નળંદો આવે શીરો હારો ન બને, શીકણો થાય, હાંઠિયા બને એવો. કહેવાનો મારો ભાવ ભળાવો, ભાવ પ્રેમ આપો રસોઈને. આપણી અહીંયા શબ્દને બ્રહ્મ કહેવામાં આવ્યો છે. તમે અહીં અનુભવમાં ચાલો ને ડાળના વઘાર કરતો વઘાર બળી જાય ને, અને તમારે શું હોય, મારે તૈયાર છે, તમારે એમ કરીને છટકી જવાનું હોય ને, ઓલા દાળ ભાત ખાવાના હોય. સમજો છો? નેગેટિવિટી
થાય છે, નેગેટિવિટી હોય છે. સત્યનારાયણ ભગવાનની જો પ્રસાદ હારો બનતો હોય તો સવારમાં 5 વાગ્યામાં મારી માવડીઓ તમે જાગી જાઓ ને તો કાંઈ ન કરો ને તો કાંઈ નહીં, ગોળા ઢાંકણ હોય ને ગોળા ઢાંકણ, એ ગોળા ઢાંકણ ઉઘાડી અને સાઈડમાં મોબાઈલ મૂકી દો અને હનુમાનજી મહારાજની કોઈ પણ હનુમાન ચાલીસા કરો એટલે આખા ઘરની ઉર્જા તો જાય પણ પાણીમાં ઉર્જા જાય. પાણી જીવિત છે હો, સમજી લેવું. વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલું છે. શબ્દને બ્રહ્મ થઈ જાય. તમે જે રસોઈ બનાવશો ને પછી રસોઈ નહીં રહી, મહાપ્રસાદ થઈ જાય. કેમ કે ખાવા બે તે જ ઉપાડા માંડે ને. બોલો ઠાઈકો પાઈકો ગામને ગોળીઓ પાઈને માંડ ઘેરે પૂગ્યો હોય હો. દરવાજો ખોલે, ભાઈ બિચારો દવાખાને ગયો ને, દવાખાને ગયો, સાહેબ પાસે બેઠો ને તો સાહેબને કીધું, જો ને સાહેબ, એટલે સાહેબે એમ હાથ લીધો. સાહેબે એવું કીધું, શું થાય ભાઈ? એ હું થાય એવું કીધું કે માણસ ઢીલો પડી ગયો, રોવા મળ્યો. આમાં શિવરંજની વગાડો, આ નવું આપીએ આપણે. એટલું બધું નહીં, ધીમું ધીમું મહસ્તીનું સ્લોલી એનો યા એટલું બધું નહીં. દવાખાને ગયો ને તો ડોક્ટર સાહેબ નકર એક ભાઈ ઉભર આ એ વાત છે ને, મને બીજો જોક્સ ઉગો ફૂટે જ ને, ફટે ગયો કે અમે તાર ફૂટે. એક દર્દી દવાખાને ગયો ને તો ડોક્ટર સાહેબ હાથમાં હાથ લીધો ને, ત્યાં ડોક્ટર સાહેબે આટલું જ કર્યું, આમ તમે પીવો છો? બોલો યો મગાવો હારે પી. એ કે એકલા ભાવતું નથી, મને મળતું નથી. એ કે દારૂનું કામ ઈશ્વર જેવું થઈ ગયું છે. કે કાં? એ કે હા. એ કે કોની યાર હરખા હોય તો જો ડોક્ટર સાહેબ કે હા દારૂનું કામ ઈશ્વર જેવું થઈ ગયું છે. કે કેમ? એ કે હોય બધી દેખાય ક્યાંય નહીં. મારો રામ ભલું કરે કે હોય બધી દેખાય ક્યાંય નહીં. એટલે બોલો ભાઈ દવાખાને ગયો ને એટલે ડોક્ટર સાહેબ એવું કીધું, ભાઈ હા વાહ, શબ્દોમાં પ્રાણ છે. ભાઈ શું થાય છે? હું થાય એવું કીધું. ભાઈ ગળગળો થઈ ગયો. સાહેબ 40 વર્ષમાં પેલા એવા માણસ તમે મને મળ્યા, તમે મને પૂછ્યું કે ભાઈ તને શું થાય? તમે મને એવો પૂછો. અરે મારો હાડુ ભાઈ મારી હાર્વેડ ક્ષેત્રનો તોય ન પૂછું તને શું થાય, એને ન પૂછું. અરે તમારે મારે લોહીનો સંબંધ નહીં છતાંય તમે મને પૂછ્યું શું થાય? મને બહુ ગમ્યું સાહેબ, મને બહુ ગમ્યું. સાહેબ એવું કીધું શું થાય? એ જ તો કહું છું સાહેબ, શાંતિ રાખો, કહું બધું આગળ કહું. સાહેબ 8ના ટકોર એવું જાગી જાઓ, 3 ખાનાનું ટિફિન, એ 3 ખાનાનું ટિફિન લઈને સાહેબ હું જ્યારે કામે જાઉં તો મારી વાઈફે એ ટિફિન બનાવ્યું હોય ને, તમને નથી ખબર કઈ રીતે બનાવ્યું હોય. 4-5 દિવસની દાળ એક ડબરામાં ભરી હોય સાહેબ, એક ડબરામાં, એક ખાનામાં ભરી હોય. રોટલી બનાવે તેમ લાગે સાહેબ પાકિસ્તાનથી ઘા કરી હોય, બાંગ્લાદેશમાં પડી હોય એવી રોટલી. નીચેના ખાનામાં વટાણા બટેટાનું શાક, કૂતરું મીંદડું બાંધે એમ વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણાને ધક્કો મારે, પૂગી ન હકે. વટાણું ભાગવા કરે, તડિંગ તડિંગ થાય, પણ ક્યાં જાય? બટેટાનો વજન વધારે ને ભાઈ. વચ્ચેના ખાનામાં મારા બાએ બનાવેલું ગુંદાનું અથાણું સાહેબ, ગુંદાનું અથાણું. મારી બા અથાણું બનાવે ને એવું હવે ન બને. મારી બા વી ગઈ, રેસીપી લેતી ગઈ, અને મારી બાને રેસીપી ઘણી દેવી હતી પણ એને લીધી જ નહીં. એને એની બાનું આંકું, મારી બાનું ન આંકું. તો હજી 8 દી પેલા સાહેબ કેવું અમારે 2 માણસને ઝઘડો થયો ખબર છે કેવો? મને કે ઘેરે વેલાવી આવજો. કેમ? મારે નોખું થાવું. કામે બેઠો મને ત્રાસકો પડ્યો કે મારી ઘરવાળીએ મને ફોન કરીને એમ કીધું કે આપણે નોખું થઈ જવું. મેં પૂછ્યું શું કામે નોખું થવું? તો તરત એવું કીધું મોમ આવે છે. મારે 1 લાખે મોમ નહીં ચાલે.
મોમ આવે છે, નહીં ચાલે. પણ તું સાંભળ તો ખરી મારી વાત તો સાંભળ. નહીં, મારે તારી વાત જ નથી. આ તારી વાત સાંભળીને જ આ 17 વર્ષ કાઢ્યા. મારે નથી સાંભળ. પણ તું સાંભળ તો ખરી. કોનો ફોન હતો એ તો કેવા દે. શું છે? અરે પણ તારી મોમ આવેલી. અચ્છા, મારી મોમ આવે છે તો ભલે આવે. અચ્છા, તો તારી મોમ આવે તો વાંધો નથી. તારી મોમી મોમ, અમારી મોમ શું કે બોમ્બ છે તો એટલી બધી ભડેક છે. એ 3 કારખાના ટિફિનના ડબલાની અંદર વચ્ચેના ખાતામાં ગુંદાનું ઓથાણું સાહેબ એની વાત જવા જો. મારી જેમ ચેપાય, પીડાય, રહો નીકળી જાય, હેરાન થાય. સર્કસમાં મોતના કુવામાં મોટરસાયકલ ફરે એમ ગુંદાનું ઓથાણું આખા ડબલામાં. સાહેબ હું કામે જાઉં ને તો સાહેબ એવા કામે જવું પડે. શું કામ ને કામે જવું પડે? કામે જવું પડે. કામે જવામાં સાહેબ મને કાંઈ વાંધો નથી. પણ આ ગુજરાતના પુરુષોએ જ હું પાપ કર્યા છે કે એક જણો ખાય 9 મોઢા નકરું ખા ખા ખા. એક જણો કામે જાય 9 મોઢા ખાવ ખાવ કરે છે. બધાએ કામે સોટી જતા હોય તો કોઈને અમેરિકા જવું ન પડે. અને એ બપોરનું ટિફિન હું જયારે ખાતો હોય ને સાહેબ, રોટલીનું બટકું તોડું, આનામાં જીવ આવ્યો છો. રોટલીનું બટકું તોડું ને સાહેબ, અને વટાણા ઉપર ભીં દઈને મોઢામાં નાખવા જવાની તૈયારી કરતી, એ વટાણું છટકે તડીંગનારા ને કોકના ખાનામાં જાય સાહેબ. વિચાર કરો એ કેવું બનાવ્યું છે. તોય હું સાંભળી લઉં, કોઈ હું ખાઈ લઉં. એ ખાઈને ઠાકો પાકો ગામને ગોળીઓ પાઈને જયારે ઘરે પૂગું, દરવાજો ખુલે અને દરવાજાના ખુલતાની સાથે સાહેબ મારો જમણો પગ હું જયારે ઘરમાં ઉમરામાં મૂકું ને ખબર નહીં કઈ પ્રકારની ઉર્જા કામ કરે છે સાહેબ. મારી ઘરવાળી બોલે મને સંભળાતું નથી ને સમજાતું એ નથી. નથી સંભળાતું, નથી સમજાતું સાહેબ. અરે એ તો શું, એ તો હાલો ને ઘરવાળી કે. અરે પણ મારા છોકરાઓનો હું વાક. મારા છોકરા રોતા હોય તો મને એમ લાગે કે હડકાયા કૂતરા છે. મને મારી ઘરવાળીનું સંભળાતું નથી ને સમજાતું નથી. સમજાતું નથી ને સંભળાતું નથી ને એવું કીધું ને ત્યાં તો ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. ભલા માણા, ગાંડા રોવાય નહીં, ગાંડા રોવાય નહીં. યુ હક મી, અહીંયા માથું રાખી દે. રોવાય નહીં ગાંડા, રોવાતા છે હવે જેવો આદમી છે, રોવાય નહીં. તું તારા ઘરમાં પગ મૂક અને તારી ઘરવાળી બોલે તને સમજાતું નથી ને. હા સાહેબ, એ દવા નો કે એની દવા નો હોય, વરદાન કહેવાય ગાંડા. એ વરદાન કહેવાય, આની દવા નો હોય, આની દવા નો હોય. અને 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 તારી ઘરવાળી બોલે તને સમજાતું ન હોય ને, તારા પેઢીઓના પૂન તારા કાનમાં ભેળા થયા. મને ગમ્યું મારા ભાઈ, તું તારા પેટની વરાળ તે મને બધી કહી દીધી, મને બહુ ગમ્યું. હવે પ્રાણ આવે છે ઉસ્તાદ, હવે પ્રાણ આવે. તે તારા પેટની વરાળ જે હતી મને કહી દીધી, મને બહુ ગમ્યું, મને ગમ્યું. પણ તું મારી પાસે એવો મને બહુ ગમ્યું, પણ હું કોની પાસે જાઉં? મારે કોને કેવું? મારો રામ ભલું કરે. પણ ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે છેલ્લી વાત મારા બાપ મારા અંદરના ઊંડાણથી કહેતો જાવ કે એવું ન બને તૈયારી રાખજો. એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, ભાનને ભેટવાની તૈયારી રાખજો. ઈશ્વર કોઈ પણ મુસીબત આપે ને, ઈશ્વર કોઈ પણ મુસીબત આપે ને એમાં શીઠિયું લખી લખીને વ્યૂ નહીં જવાનું, એનો સામનો કરવાનો. કોઈ પણ નબળો વિચાર કરતા પહેલા એક વખત વિચાર કરી લેજો કે મારો બાપ કોણ હતો, મારી માં કોણ હતી, મને આ 30-30 વર્ષનો 25-25 વર્ષનો એને મને સંસ્કારો દઈને મને મોટો કર્યો છે. હું આવી નજીવી બાબતમાં હું જો આવ્યો પગલું ભરીશ તો મારું પરિવાર શું કરશે? એટલે કીધું કે કોઈ પણ મુસીબતમાં ભગવાનને યાદ કરો, એ પહેલા માનો ચહેરો યાદ કરવાનો. એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો.
ગધાણીને જેમ ફટાફટ ફૂટ્યા દુનિયાના સંબંધો. આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફર્યા હિતેશને મળવાની તૈયારી રાખજો. જાજાથી બધાને જય સ્વામિનારાયણ. બીજું એ કહેવાનું હતું કે અમારે ભાઈ નરેન્દ્રભાઈ મોરી એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો કે ગણપતિ હારા બે તો પ્રોગ્રામ હારો જાય, સમજ્યા હે ને? એટલે એમની યુટ્યુબ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હિતેશ અંટાળા ઓફિશિયલ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટ હારી કરજો. કોમેન્ટમાં તમે અટવાવશો, જરૂરી નથી કે હિતેશ અંટાળા બધાને ગમે. એટલે એક ચકાચક જય બોલાની મારી વાણીને વિરામ આપું. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, શ્રી ભાગવત ભગવાન કી, શ્રી સદગુરુ મહારાજ કી, श्री सत्य सनातन धर्म की, श्री सिद्धेश्वर महादेव की।